એક તરફ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદના ઘેરામાં છે, તે જ પ્રકારે હવે રાજકોટ પોલીસ પણ વધુ એક વખત આવી ચૂકી છે વિવાદોના ઘેરામાં। બેંક લોન ભરવા માટે ગાડી વેચનાર બન્યો છેતરપિંડીનો ભોગ। તમામ પુરાવા હોવા છતાં પણ પોલીસે ફરિયાદને બદલે અરજી જ લીધી। આરોપી સાથે પોલીસને મિત્રતા હોય તેમ સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું। વૃદ્ધાએ 6 લાખમાં ગાડી વેચી, પરંતુ આરોપીએ આપ્યા 1 લાખ રૂપિયા અને આરોપીઓએ ગાડી પડાવી લીધી। રાજકોટમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે કે પોતે ઊંચા ભાવ આપીને તમારી ગાડી તો ખરીદી કરશે, પરંતુ એ જ ગાડીના પૈસા તમને નહીં મળે, પરંતુ એ જ ગાડી પાછી લેવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે। આપણી સાથે ભોગ બનનાર છે, તેઓની સાથે સીધી જ વાત કરીએ, તેઓ શું કહી રહ્યા છે। મારે ત્યાં નિશિત જગદીશ મહેતા કરી ને એક ઈ ગેંગનો સભ્ય આવ્યો, એટલે કે હું ગાડીનો ધંધો કરું છું, તમને હું સારા ભાવ અપાવરાવી દઈશ। હવે ઈ ભાવ અપાવવામાં એને ગાડી ઓલરેડી મારે એક લોન ભરવા માટે મેં HDFC ની મારે બેંક છે અને ગમે ત્યારે એની જપ્તી આવે એટલા માટે મેં ગાડી 6,11,000 માં એની વેચી। અને બીજે દિવસે આવીને કે મને કે કાકા ગાડી મારે લઈ જવાની છે અને તમને આ 1,11,000 6,11,000 માં મેં ફાઇનલ કર્યું। 6,11,000 માં ફાઇનલ કરીને 1,11,000 એને આપી। ઈ કે કાકા એક કામ કરો તમે કે RTGS નો અમે કીધું RTGS ના પૈસા જ આવ્યા નથી બેંક એકાઉન્ટમાં, તો કે બેંક એકાઉન્ટ અત્યારે સર્વર ડાઉન હોય એટલે કે 5 લાખ નો તમને ચેક આપું છું, તમારા ખાતામાં જ્યારે ઓલું આવી જાય પેમેન્ટ ત્યારે હું ચેક પાછો લઈ જઈશ, એમ કરી અને એ ચેક આપી અને ગાડી કે હું એક મારા ઓળખીતા ગેરેજ વાળાને બતાવીને હમણાં આવું છું। તો અડધી પોણી કલાક પછી એને ફોન કર્યો, તો કે હું તો દ્વારકા ધજા ચડાવવા નીકળી ગયો છું ને એવા બધા બાના બતાવવાના, એવી ધાર્મિક વાતો કરે, રુદ્રાક્ષની માળા પહેરી અને એ તો હું તો એને સજ્જન છોકરો તરીકે માનતો હતો। એની જગ્યાએ આવું અને પછી ગયો, પછી 8 વાગ્યા પછી સુધી અમે રાહ જોયા, પછી 8, 9, 10 વાગે એનો છેલ્લો ફોન આવ્યો અને ત્યાર પછી એને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને કે હું આવું છું એમ કરીને। પછી અઠવાડિયા 2-4 દિવસ પછી બીજે દિવસે ફરિયાદ જાગનાથ પોલીસ ચોકીમાં કરી, પછી A ડિવિઝનમાં કરી। હવે ફરિયાદમાં એવું થાય છે કે સાહેબ હવે ફરિયાદ શું કરવા, અમારી ફરિયાદ લેતા નથી કે એ કઈ ખબર નથી। ફરિયાદ લે નિવેદન માટે મેં ઘણા ધક્કા ખાધા, નિવેદન લે તો કે આજે નિવેદન નો ટાઈમ નથી, કાલે લઈશું, પરમદી લઈશું, અરજી જ લીધી છે, ફરિયાદ નથી લીધી। અને ફરિયાદ કે કરી તો આમ થાય ને તેમ થાય ને એવું બધું થતું હોય। પોલીસ તમને સમાધાન કરવાનું કહેતી? આ પોલીસે 2 વાર, એકવાર મનોજભાઈ ને બોલાવ્યા જામનગર થી કે આ રિયા કાકા એની હારે તમે સમજી લ્યો। પછી આ નિશિત પકડાણો હમણાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 13 તારીખ ને ઉત્તરાયણ ને આગલે દિવસે હું ક્રાઇમ બ્રાન્ચે ગયો એટલે કે એને તો આગોતરા જામીન લીધા છે। હવે આગોતરા જામીન એનો 6 ગાડીનો મામલો છે, હવે આગોતરા જામીન એને લીધા હોય તો એકાદ મામલામાં લીધા છે, તો પછી પોલીસ નથી પકડતી એનું કારણ શું? પોલીસ છે ને આમ છાવરે છે શું કરવા એને? કોને ફરિયાદ કરી હતી પોલીસમાં? મેં A ડિવિઝનમાં કરી હતી અને A ડિવિઝનમાં ઈ અરજી લીધી હતી ને પછી કે તમે ઓલાપણે આવી જાઓ। પછી ત્યાંથી આગળ નો આવેલું એટલે હું DCP સાહેબ પાસે ગયો, DCP સાહેબ અને CP સાહેબે પાછી એમણે પાછી મારી ફરિયાદ હતી ને A ડિવિઝનમાં મોકલી। ત્યાં જઈને કે તમે નિવેદન લખાવી જાવ, કે તમારી કે ફરિયાદ એવું લાગે ને તો કે તમારી ફરિયાદ છે ને દાખલ નથી કરતા પણ અરજી લઈ છે, અને ઈ કે તમે કાકા તમે કઈ કરો તો એ ભલે, નકર 15 દિવસે તો અરજી નીકળી જ જવાની છે। હવે નિશ્ચિત પકડાય જો પોલીસ, હું તો એવું ધારું છું કે પોલીસ આજની આપણે એટલી સ્માર્ટ પોલીસ છે, એટલે એટલી બધી ટેકનોલોજી છે, પોલીસ ધારે તો 24 કલાકમાં પકડી શકે, પણ આ મને કેમ ન્યાય નથી મળતો, હું કઈ રીતે? અને મને છે ને મને તો એવું લાગે છે કે હું જ આરોપી છું। આરોપીને છે ને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, એટલા મેં આની વાંહે એટલા ખર્ચા કર્યા, મેં એટલી બધી એની વાંહે બધા વકીલો રાખ્યા છે, એટલી ઝેરોક્ષ, એટલું પેટ્રોલ બાળ્યું, અત્યારે એનો ટોટલ મારું ને મારી તબિયતનો હિસાબ કરું ને તો અત્યારે આના કરતા તો એમ થાય છે કે હું મરી જવાનું પસંદ કરું, અત્યારે એવો મને હલવાડી દીધો છે સાહેબ। પોલીસ કેમ ફરિયાદ નથી લેતી? પોતે જ વેચેલી ગાડી પોતે જ ફરીથી લોન લઈને ખરીદી કરવી પડે છે, પરંતુ પોલીસના પેટનું પાણી નથી હલતું, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।